હાર્દિકભાઈ વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીએ એમની કેસ કરીને સ્વાગત પણ કરી લીધું છે. ભાજપના ઉમેદવાર બિનહરીફ થશે. આમાં શું કહેશો તમે? પહેલું તો જો નડિયાદના નેતા હોય 30 વર્ષમાં પ્રજાનું કામ કર્યું હોત ને તો આજે આ કામ કરવું ના પડત. તમે પ્રજા સમક્ષ જઈ શકવાની હિંમત રાખતા નથી. તમારી માનસિકતા બદલાઈ ગઈ છે. તમે પ્રજાલક્ષી કામ કરી શકતા નથી, માટે તમે આ પગલું ભર્યું છે. તમે અમારા જ ઉમેદવારો લઈ અને તમારું ભાજપ ભરી રહ્યા છો. અત્યારે તમને તમારા ઉમેદવારો ઉપર વિશ્વાસ નથી. 2, 5, 10 અમારા સભ્યોને કે 15 સભ્યોને લઈ જવાનાથી અમારી હિંમત નહીં તૂટે, પરંતુ પ્રજાને પણ ખબર પડશે કે નડિયાદમાં નબળી નેતાગીરીને કારણે આજે કોંગ્રેસના સભ્યોને ભાજપમાં લાવવાનું કામ થઈ રહ્યું છે. બીજી વસ્તુ કે જેને કામ કરવું છે ને એ પ્રજાની વચ્ચે જઈને કામ કરશે, નહીં કે આવા ખોટા પ્રયત્ન કરશે. એટલે માટે અમારા જે પણ સભ્ય ગયા હશે એ રાજી ખુશી તો ગયા નહીં હોય. જ્યારે અમે એમને ઉમેદવારી પત્રક ફોર્મ ભરાયું ત્યારે કલેક્ટર કચેરીમાં તેમના વિડીયોગ્રાફી હેઠળ ફોર્મ ભરાવવામાં આવ્યું છે. એમના એ વખતના ફોટા જોજો, જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે હર પહેરી